ગીર સોમનાથ જિલ્લાની સરકારી શાળાઓના રિનોવેશન કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ રિનોવેશનની કામગીરીમાં ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવી રહ્યું છે. આવું અમે નથી કહી રહ્યા, આ વાત દ્રશ્યો જ કહી જાય છે. રિનોવેટ કર્યાને ફક્ત 15 જ દિવસમાં દિવાલોમાંથી પોપડા પડી રહ્યા છે. ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાને રિનોવેટ કરવામાં આવી, છતાં 15 જ દિવસમાં દિવાલો પરથી પ્લાસ્ટર અને કલરના પોપડા ખરી રહ્યા છે. સ્કૂલ ઓફ એક્સલન્સ કામગીરી હેઠળ નિર્માણ પામી રહેલી નવી સ્કૂલોના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી લગાવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. અત્યારે તો વેકેશન ચાલી રહ્યું છે, તેથી શાળામાં વિદ્યાર્થીઓ આવતા નથી, પરંતુ શાળા શરૂ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓ આવશે ત્યારે આ ખરતા પોપડાથી જો તેમને કોઈ નુકસાન પહોંચશે તો જવાબદાર કોણ હશે? બીજી તરફ જિલ્લાના શિક્ષણ અધિકારીએ શાળામાં થતા કામને લઈ રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે જો કોઈ ક્ષતિ જણાશે તો યોગ્ય પગલાં ભરવામાં આવશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.